જલુબા એ જલુબા હા વાપાજી ઓય તમે વાડ હોરો તાન તમાર છોકરો જઈ છે છોકરા તો નોકરી નહીં લાગી તમાર છોકરા હોય કેમો તાન છોકરો એક મન ભેગો છે તો કહેતો તો કે એમ છોકરાને કે નોકરી લાગી છે કે વરકોળો ને બધું રાખ્યું હતું કાલ ગામમાં નતું વરઘોડ હું તો જો નહીં હમણાં પણ તમે કીધું નતું ને કેમ આવું એટલે બધા ગામ વાળા ને દોસ્તાર ને બધે રાખ્યું તો હવે કોઈ પાજો રાખીને હોરાવો વાડ તમારાથી ના બનાવે તમારી ઉંમર છે સાતું નહીં પણ કરવું પડશે કે મજૂરી નહીં મળતા શી મજૂરી 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 પાજો રાખી દો વળી ખેતરનું બધું કોમ પટાઈ લે બટાટા રાજગરો વાયેલો બધું આવી દે પણ ચાલુ હાલ તો બધા ભાજ્યા બોજેલા હોય સીઝન વવરાઈ ગઈ એટલે એવું પણ હોય તો કહેજો કે હવે તો હાલ તો અખાત્રી છૂટા થઈ અખાત્રી છૂટા છે અરે વાયુ તો લેવું જ પડશે મારે ગમે તે કરી હા રડે તો મજૂર હોય તો કહી ચાલુ છો મારા અમે વહેલા તમાકુ તોડવા લાવવાનું છે કે એટલે એક બે મજૂર વધારે કહે છે હોય જવાનું સારું મિલે ચા પાણી નાસ્તો કરાય બપોરે જો આ બધું પતી જાય વહેલા મળ્યો હલો કા દોડની ટ્રેનિંગ છે ખબર છે હા તો કાલ ટાઈમ સર આવી જાય વો વહેલો આવતો એટલે આપણે બે થોડા વહેલા નીકળી જાય એટલે ટાઈમ સર પહોંચો કે સારું એ હા એટલે આખું ચમ હોય બેઠો છું હા તો એમનો તમે જ હમણાં હેડ્યા હું તો વસી લ્યા હતા પહોંચી ગયા હોય હા તો કાલ દોડની ટ્રેનિંગ છે મારે હોય એટલે તે ભાઈબંધને ફોન કર્યો બે જણા જવાના હતા એટલે વહેલું છે ને દોડ ઉડવાની હોવો વહેલી તો આટલો બધો નારાજ કેમ છે જો નારાજ છે આ તો થોડીક પેલી તો હોય કે કોઈ એવું ના રાખવાનું લ્યા મનમાં ખુશ રહેવાનું હોય પણ એ તો કેટલી લાખો પબ્લિક ઉડવા આવે પછી તો પબ્લિક તો તાર નોકરી લેવી તો બધું હોય એ વાત હા એ તો ભગવાન કરે ઠીક ટ્રેનિંગ તો ફૂલ કરી છે તૈયારી તો હવે કાલી તો જોઈ જાય છે 25 મિનિટમાં મતલબ 5 કિલોમીટર ઉડવાનું હોય એવું હોય છે હોય એટલું એ તો એવું નહીં ના અરે હવે જઈને વાડી ફરું કે વાડ ફરવું છે હોય સારું રડો ચાલુ ભાઈ ઘેરથી જ નીચી બે ચાલુ ભાઈ એ ચાલુ ભાઈ ઘેર લાગતા નહીં હમણાં ઢોરાઓમાંથી પટાટા બધું વાઈને બેઠા છે અમારે તો હજી ઘરની વાડે પડી છે ચાલુ ભાઈ હા રાખે બોલો બોલો શું કરો છો એટલે આ પોટલા એકડવા પડે પછી કીધું નરવા ચાલો કે વાડી ફરું વાસી નવરી નહીં મુએ વાડ વાળું મારે વળી હાથો પડી ગયો તો કીધું ચાલુ ભાઈ થી લેતા આવ ચાલુ પાછો ના પાડી પણ અમારે જરૂર છે તો મુએ વાડ વાળું પણ મારે વળી કાલ ટ્રેક્ટર છેડવા આવતું હતું કીધું વાડે હોરી નાખું કેમ આમ તો આવે પણ કાલ વહેલા મજૂરી આવે છે કે વાતે કીધું કે મજૂરી મેળવી એટલે કાલ વહેલા માં ના જવું હજી મારે તને વાડ પડી છે આ કેટલા દાડા છે શેતર તો બાબા પણ હું વાડ વારી ના દઉં કાલ ભૂખવા દે અમારે બપોરે તમે બટાટા વાઈ દીધા ને આ તો બધા બાચી પડ્યા બે તો હવે બે પડે ને રાજગરો બીલીમાં ખાવા ક્યાં દે તો કીધું હું કીધું ચાલુ ભાઈ તેમ હોય આ નકા વળી કાલ બપોરે નહીં લઈ જાજે બપોરે તો બપોરે ટ્રેક્ટર છેડવા પણ મારે વળી વહેલી ફોરી બધા ગોટા બાળવા પડી ગઈ તો મારે વહેલા વાળી મજૂરી આવે ને હું તમને ના ના પાડું હું વળી કાલ વહેલો તો લેવા દઉં બીજે ચોક તપાસ કરો હોય એટલે લઈ જાઉં બીજે કનાઈ બીજા કોઈ હાલતા જ નહીં અમથાજીને દેખાડું એ અમથાઈ છે ચો હજી કેર હોય ના વાંચી જોવા મારે હા રડો કશો વાંધો નહીં હા અને મજૂર ના આવે તો વળી ફોન કરજો લઈ જાય ઓહો મધુર કીધું છે વાત જ મેલજી ખરા હો વાત એમ તો મોણા હારા હોય સારા મોણા છે એટલે 20 રૂપિયા હતા એ પોટલી લાઈન પી ગયો ને મજૂરી ચમણ સારું છે કાંઠું કોમ છે ઘેરે કેત ના માંગવાના ડોજી કે રેડી ના આવો રસ્તા બી દાડી દા જેઠાલાલ વાસે શાંતિ શાંતિ મીના આયા છો તમે તો એટલે 20 રૂપિયા તો એક પીધી પડી પૈસા જ નહીં પૈસાનું કાઢું એડે મારતો હોય મોળે મજૂર ગોતવા જાતો હતો તો મને લઈ જાવ મજૂરી જો વાઈટ હોરવાન છે વળશો વર્ષે જ પૈસા આવી બસ આપણે ખોદ ના વાપરે પેલા ચલુભાઈ ને એ જવાન છે એટલે ગમે એની જાવું છું તો અમે તો જા નોકરી એમ તો એને છોકરા નોકરી આવી છે કે હા
એટલે એને બાપડા કોઈ કોમ કરે એવું છે નહીં. ચાણ આયા હોય ચાલુમાં છોકરાને નોકરી કાલ આવી ઓય સારું કહેવાય બાપડા ને એનું કાલ સારું થાય વાઘોડું ને એવું બધું રાખ્યું નથી. સારું થાય હેડો આપણે તો મન હંગાત લઈ દીધો એટલે ને હીરા એમ તો કહેતા હતા કે હું મજૂરી આલી દેવા હા. ખાવા પીવાનું ખર્ચો બધો હું કરી તો બસ આપણે એટલું જો હું તો ચાલુમાં થાય એટલે આપણે સારા મોણ હતો બીજા વખત તો ના જ હોય. હળો હતા હું ગોતવા જતો પણ તમે ભેગા થઈ ગયા વળી કીધું વાય નથી મારો નહીં. તો કોમ થઈ ગયું ને મજૂરીના 20 છેલ્લે 20 રૂપિયા પડ્યા હતા મજૂરી જોતો 1 ટકા તે પટી જાય અને આ રસ્તે થી ઘર હોય હું તો હમણાં આ જ લડે તો હું બતાવું. સારું હેડો પેલું કૂતરું કાઢતું જ નહીં ને એના પાસે કૂતરું કદી એ નહીં કરી દઉં હું કેટલાય વખત આ ઘેર આવું. આ તો પણ અમે તો પહેલી વાર આયા છે એટલે કૂતરું મારું કે અલા તમે જો એને કહેલા એમ કરો છો તો ના કરે. સારું તમે હેડજો ચાલુ પણ ચેક કરી લે ચાલુ બા એ ચાલુ આ બા બકા ચાલુ બા ઓય એટલે હું ધક્કો નથી મારો આવ બે જ દાદા કેટલા જ્યાં જોઈને આ મજૂર તમે કહેતા હતા ગોચીને લઈને આવ્યો છું. આ મજૂર છે ઓય વાડી વારવાની છે ખાલી વાડી ગયા આપણે એવી શીખજો ઓય પીવી છે થોડું. એટલે કાલ વહેલા પીન ના આવતા એમ વહેલા તો નહીં પીતા જોઈ વજ ના જ પીવી આ તો ખાલી બપોર પીવું. કેટલી મજૂરી લે મજૂરી જ કોઈ એને નક્કી કરી નહીં ખાલી એને પીવાના પૈસા લે. એટલે એ મજૂરી ના કરે ચલા લે હો તમે તો 20 રૂપિયા લે જે હાલો હાલજો સાલ છે ને ચાલ મારે તો કોમ થઈ ગયું છે આપણે એવા મળી ગયા પૈસા હવે બીજું કોઈ દૂધ નહીં આવીને આવી મજૂરી મળતી રહે મારે તો ઘણું થઈ ગયું મજૂરી મળશે પણ બેહો તમે હું ચાલ આવું ના હું ચા નહીં ચાલો પીતો. બા, ચા ચા પીવું નહીં તો મારો નશો કપાઈ જાય તારો અરે ના કપાય કે હા, કહી દે ચાલશે મને નહીં પીવો ચા તમે તાર વાઈન પાવો આ બેઠા અહીંયા તો વાતે તમે બેહો ના હવે નહીં પીવો ચાલુ પાછા. હું તો હેડ્યો તમે કાલ આવી જાય નોકરી પાછા આવજો રા પાછા સારું હું કહો વાંચી તમે. ચાલો વહેલા આવી જાય. વાંચી લાઈન રાખજો વાંચી તો સેટ કરી દે બસ તો આપણે હેડો હો? વહેલા આવી જાય આ તો ભેગા થઈ જાય મારો કોમ થઈ ગયું નોકરી ખાલી વહેલા એક ટક ના પીતા સારું તો નહીં પીવા શું ના થાય ભાઈ એ તો અમારે કરના જ છે. હું બાર તો ખોર છે હો પેલીમાં કા ખોરે છે ને હવે આમાં કા ખોરવાની પાછી બધી એ તો હોય ના હો લેવડે તાણ હું જુઓ સારું આ ઓછી ઘેર રાખજો કોઈ આવે તો હાલતા નહીં પાસે. વાંચી ગયા છે પણ પેલા યાદ કરા દો વહેલા કે નોકરી જવાન છે મજૂરી એ તો એને હું કહી દઉં. હો સારું લે આવજો તાણ. આ મજૂરી માં રોકડી આલી દે બા હો એ તો મજૂરીનો કોઈ વાંધો નહીં. હું તો જો ભાગે બાબાનો મેળ ના પડ્યો અને છોકરો આમથી આમ રાખડા છે તો શું કરું મારે જો ભાગે બાબુ કોણ આ છે મને તો હું સમજાય છે? હવે વાતાજી તો કોઈ નહીં ભાઈ આ હું હમણાં જાતો રહો કરું શું તું કરવા છો હવે નવરાત જશું હતું એટલે કીધું પેલા જરૂરબા નહીં હા એને છોકરો આ એને નોકરી આવી છે હમ. અને હવે હીરા બાપડા કોઈ કરી કે એમ છે નહીં. હા કે પેલા થઈ ગયા છે ઓમ ગરીબ જેવા એટલે શું કરવાનું એટલે મારે એટલે એ ભાજ્યો રહેવાનું છે. ભાજ્યો હોવે એટલે ભાજ્યો તો હું રહી જાઉં પણ હું એકલો જ છું બા તારો છોકરો જઈ ગયો એ તો નોકરી છે નહીં એટલે તાર બધા છોકરા નો તો રહેવો તમે હવે રહી જાય હું તો બધું આ પાડી જાય અડે એટલે શું શું બાબાને એને બટાકા વાયેલા છે હમ અને તમાકુ વાવી છે. તમાકુ ભાઈ હડો એ તો હું કરી જાય પણ ચો યાદ ગયા હવે એના ઘેર જ છે. તો હડો જાતા હોઈએ પણ જવાડો તાણ જવું હોય નક પછી હું હાલ તો ઘેર જાવ પણ મોડા જઈએ. હારોડે મોડા જતો ભાઈ તમે ઢોરા બોરા આ દોઈ ના આવો હમ એટલે હું એ ઢોરા બોરા દોતા આવું ને પછી જગ તો બે મને જણા મને ફોન કરો તારે તમે ફોન કર. હારોડે કોઈનો ફોન હાથ રહેતા નહીં આવે એ રહેવાનું તો તમારે. હા 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 હડો ભેળ પડી ગયો ભાગે બાબાનો વાઈ નાખું ત્યાં શું કરું તને બીજું હવે છોકરો અમે રખડે છે હું તો વાઈ નાખું કોણ બોલ્યું અરે પેલો કાલ તમે મજૂરી કીધો આ તો બપોર છે તો મજૂરી આવ્યો નહીં ના પણ તમે અહીંયા આવા નવા મજૂરી લા હું વાડ જોઈને તો વાડે હોરી નહીં કોણ છે ભાજ્યો એ તમારે જેવો છે પેલા મજૂરી જેવો એ તો બધા હારા પણ કોણ છે આમ કત ખરા આમ તો જી ક્યાં ગામના છે
તો લઈને આવો તમે. ઓવે ઓવે આ તને મગફળી પસુડો તમે તો જાણી આવો તમે. લાવો લાવો દાડો ભાજ્ય લાવો એ તો વાડ હોર છે બધું ભાજ્ય. તો તમારે એક નંબર છે. અને બટાટા ને તમાકુ વાપવાની. બટાકા તમાકુ ઓવે બટાટા વાયેલા રાજગરો વાયેલા ને તમાકુ હવે વાપવાની. હો ઓ ઈ તો બીજી ટુકડી છે આપણે ઘર બાજુ વાપવાની છે ભાઈ. બીજી વાબાની છે. ઓવે હા રોડ હું લઈને આવું. તરત આવો. હા ચલુભા આવા વાત રેડી બેહો. આ રહી ભાજ્યો તમારે ભાઈ વાપવાનું ઓય કોણ કોણ છો તમે? હું તો એકલો અને છોકરો છે એ તો ફરવા જતો રહે ભણે? ક્યાં જતો જ નહીં. નોકરી કરે? અમુક ટાઈમે વળી જાય ને નહીં જતો ને એવું થાય નોકરી. બટાટા ને રાજગરો ને તમાકુ એક ટુકડું વાયેલી ને એક વાપવાની. એક વાપા ને ઓવે. અડે એ તો વાઈ નાખ્યો. તમારે ચિયા ભાગે વાબાન છે નક્કી કરી લી બે જણા. કયો ભાગ આવ્યો તો એ પોસમાં ભાગ આલ્યો અડધો. કોસમાં ચોથો નહીં આવ્યો. ચોથો તો આલ્યો હેડ ઉનાળામાં આલ્યો. હા બરાબર ઉનાળામાં જે ચોથો. તમારે વળી કેટલી ઉતા હતી હવે વાને વાયર ફરવાની છે. તમે ખેતર તો બતાવો કે હતી આ શેતર આ રહ્યું એક પેલું જ અને ત્રણ પીણે ટાઈમ કેટલો ઈ તો વાડ ફરી ના આવ્યો. જો દાણા હવે હું તો જો જોઉં. લઈને હવારમાં લઈને આયા તમે. ના રે આ તો મોણસ રેડી હતી. એવું છે ઓય ના મુખા ભાવના બટાટા વાયેલા ખબર છે શું ભાવ છે બટાટાનો? ભાવ તો વળી છે 1500 વાળા પણ 2000 રૂપિયા કટું લાવીશ કંપનીનું. તમને વળી છે એટલે મુગા આલ્યો. વળી તો ખાતર ની શેડ બધું ગણો 2000 પડે જ કે કટું તાણે. ઓવા કીધું તમને જો ખજી જો 500 રૂપિયા વધારે લીધા. આમાં તો કોણ ઠાકે પસા કટો વાયેલો છે ભાઈ મહેનત કરી પછી દાબી. જબ્બર મહેનત આવી બસ તમારે મને જેવું પકવે હા એમ પીલા બીલા બધું વ્યવસ્થિત ભાગવું પડશે. કમ્પ્લેટ તો કઈ નાખ્યું એ તમારે જોવું નહીં પડે ત્યારે. ખબર છે તો તાણા તમારે ઓય ખેતર વતા લઈ જા લઈ જો તો વાયરે કર વરાવી. વાડ ભાઈ વહેલા મિલજો ને તાર વરેલા. હા રડો તો શું કરું તમારે હવે કરવી છે કે વહેલા આવશો? વહેલા આવશે હાથથી હવે તો બીજું શું જાડો તો. મોડું થયું. વહેલા મિલજો ને તમે પેલા મજૂરી જેવું ના કરો. એ મજૂરી તો પી ગયો હશે વહેલા કોકના વાદે ચડીને તેમ એટલે બી હતા ને હવે મારા પણ ખેતર ચાલુ એવું છે સારું. તમને કેવા લાગ્યા મોણો? રેડી મોણો રેડી લાગે અરે તો હું તો વાઈ નાખ્યો બધું. હવારથી તો ભાગીદાર તો આવે નથી કે આવશે કે નહીં આવે હવે. એટલે મને વાડ વાપા જવા દે. ઓ ચાલુ બા આઈ ગયો અડો. શાંતિ હા શાંતિ. જો વાસી લઈ લો. અડો આ તો હું વાઈને બધું વાઈ નાખું. આ તમારે ખેતર બતાવી નાખો. કે જે છે તાર જો એક આ છે આરી છે તો તમાકુ વાયેલી છે હમ અને દવા છોટવાની દવા તો છોડી નાખી ફળ બહુ થઈ ગયું. ફળ ઉજી છે હો. અને આ બોર છે તમે તાર હાથે ચાલુ કરી પાણી જા મારું તમારે એ તો કશો વાંધો નહીં ફૂકાઈ નહીં આનું બંધ રાખવાનું. એમ તો ના હુકાવા જો તમને ખબર પડે કે કેવું પકવી મસ્ત. ખબર મહેનત કરશો તો મળશે. હા હા અડે કોઈ છે તો બતાવી. હમણાં સારી છે તો એક આ રાજગરો વાયેલો આમ રદ કરો ભાઈ ચારા નહીં વાળા ખાલી ફુવારા ટાઈમ છે ચાલુ કરી દેવા. તો હું કહી જ કશો હોય તો તમારે કેવું નહીં પડે એમાં. બેટા કરે માં વાય આ પેલા બટાટા બધે ભાઈ બેટા કહું પડે પચાસ કટા વાયેલા છે. કચા કટા વાય રાખો પટ્ટો છે. જો બટાટા બધા હારા ઉજેલા છે અને મહેનત તમારે કરવાની છે. એને તો હું કર્યો તમારે આ તો કઈ ઉજેલો હાલે નહીં પણ મારે છે ને કોમ થતું નહીં એટલે તમને ના લી. હો? આજ રાતના પાછું બટાટા પોણી વાળવાનું છે. રાતે હોય અને પેલી ફોમી વાળી ને એ વાળી નાખવાની. પીલી આખી હોય એ અડધી તમાકુ બાકી પડી પેલી છે ને હા એ બધી તમાકુ બાકી પડી. અરે તો સોંપી નાખતો હું તો પણ રોપચો હા રોપ તો છે ઘણે. છે હોય સારું હડો દા વાડે પીલી મારવાની છે હોય હોય હવે હું તો વાડ વળાવ છું તમે હવે
ચાલો ને આવું હા તમે ચાલો હો? થોડું પાણી જતા તારી આ 4 દાડે આવ્યો તો હોય ને ભાજ્ય કશું કરી જ નહીં નહીં વાડ હોરી કે નહીં બટાટે પાય કીધું તો ફુવારા ચાલુ કરી દેજો રાતે આ તો બટાટા હજી પાય નહીં તો પેલી તમાકુ કીધું દવા છોડજો નિયાદમાં કીધું કોઈ નિયાજ્યું નહીં કે દવાઈ નહીં છોટી આની શું કરશે યાર તમને ખબર છે કે તમાકુ નહીં નિયાજી હોય આરા શું ભાજ્યો મારા રાહ તાળવાલ્યું છે અને આવા ના પેલો મજૂરી એ હવારમ ના આવ્યો કે ભાજ્યો છે કે જોઈ જો હજી શું કરું મારે મને વાસે ફોન કરવા દો કેમ હલો વાસ્તે ચો હતા ઘેર હતા એમ તો અમારે ઘેર આજો કોમ હતું થોડું ઓવે તો તરત આવો કાલુબા તમારે શું છે આખો દાડે ફોન કરી કરો આવો ના આ તમારો અમને હોળીઓ નહીં મળતી કેમ અમારા નંદી તમે ભાજ્યો લઈ આવ્યો કશું કર્યું નહીં ખેતરમાં તો ભાજન તમે કીધું તું કે આ કોમ કરવાનું છે બધું બતાવી જો કે રાતે બટાટા પોણી વાળજે ને તમાકુ ન્યાદવાનું કીધું તું કશું કરી મોલે કશું કર્યું નહીં તો હવે તો તને મુત તમને રખાઈ ગયો તો હવે તો ભાઈ ભાઈ મોલે કશું કામ કર્યું નહીં તો બસ તમારે ત્યાં ઘેર રહેવું પડે કે ભાજ્યો ખેતરમાં કોમ પણ મારે કોમ હતો હું 4 દાડા બહાર ગયો તો આવો વાત થઈ તમે આવો અમે જ્યાં આયા આ તમારે ભાજ્યો પાડો શું કહી દેવાનું ભા કરા તમે કોમ કરો ગમાદાય 4 દાડે મોઢું જ બતાવી છે શું વાત થઈ મારા એકલા જ કોમ નહીં થતું બધું હું રાશન દાન દ્વારા વાટમાં શું કહેતા કે કોઈ કે ભાજ્ય રાખ્યું નહીં કોઈ મજૂરી કે કોમે નહીં હાલતું હા હું ભાજ્યો રાજે મારે 2000 ના કટો છે બધે બટાટા હુકાઈ ગયા હવે શું કરે મારે એક મારા છોકરો લોહી પીવા ભાજ્યો લોહી પીવે તમને ચાલો લોબી હતું અલા નોકરી કરી તો સારું જ હતું આ તો હાર્યું ફોરમ ભરશે ઘડીક ટ્રેનિંગ હાલવા જાય બધે મારા પૈસાનું પાણી કર્યું અને હોય ને બટાટા પાણી ના હાલી એ પૈસાનું પાણી છે મારા બટાટા બધે બળી છે હવે પાછા ઉગશી ને હવે ચોથી ઉગવા નથી તો પછી તો તમે ચીદાડા મને એમ ના કહેતા કે મારો છોકરો કે નોકરી જાય છે એની નોકરી આ પૈસાનું પાણી કરે એ નોકરી જ કહેવાય એમાં તો હવે એ નપાઈ ચાલો ને એમાં પૈસા નથી પાડો ને ઘેર મજૂરી કરાવો મજૂરી કરી તો હું ભાગી હાલો આ તો ડફોળો છે મજૂરી મારે હું એવા તા કંટાળે તમને એક પેલો મજૂર લઈ આવ્યો ના ભાજ્યો કરી આવ્યો હવે શું કરું પૂછત કરા ચમ કોમ નહીં કર્યું 4 દાડા ચલે ઘેર નતા એટલે ચમ કોમ નહીં કર્યું તમે એકલો નતો પહોંચી વાળા એટલા માટે એકલા જ નતું થાય કેટલા વીઘા તો 15 વીઘા હતું મોડી એકલો પડ્યો વળી બેસી ગયો જો 15 વીઘા છે 15 વીઘા હતી જો એ કે બધું વાબો એટલે બધું વાબવા આલી કોમ ના કરવું પડે કરું જ બટાટા બધે 2000 કાટાના બધે હુકાઈ છે મારે પડે. મોટર ચાલુ કરતા મન જો આવડતી મોટર તો હોય હવે મારાથી કામ થતું નહીં હવે મારે નહીં વાપરું તો પેલા શું લ્યા રહ્યા તમે અરે શું નહીં વાબવું ભલા આદમી આખી સીઝન પેલી કરો તમે મારાથી કામ ના થયું એટલે હવે ના વાય હા રાહતાર વાળી જઈને તમે નીકળી જો કાકા લાવો પૈસા આ જો આ રાહતાર મારું જ વાળવા આવ્યો અમીચંદ રાહ તારો આડો કોમ છે તારો મારો પણ આમ ખેતરમાં મથો તો ના આલું પૈસા વાપરવા તમે નોકરી એ નહીં દાદા જો નહીં ઇન્ટરવ્યુ આલવા દાદા પાછા કે ઇન્ટરવ્યુ કોઈ ઇન્ટરવ્યુ આલી ના આયા ઘરમાં ના તો અમે શું કરે ના થો તો એમાં મહેનત કરવી ના કે ખેતરમાં મહેનત કરવી નહીં જો કિસ્મત નો હોય તો થાય અને નહીં મહેનત કરી દાદા એમાં તો આમાં માથો બધું કિસ્મત આમાં ખુલી જાય તમારો ખેતરમાં એમાં તો આ પાછું નહીં રાખ્યો તમે ઈયાના મોઢા જેવું કરી 2 લાખ ના બટાટાની રાહત તાળવાની હવે આ નપાઈ થઈને આવતા હોય તો રવાઈ જાય ખેતરમાં મજૂરી કરો આ ખોટા કરતા નથી કરાવો એટલે ગયા અમે કોઈ એમને ઇન્ટરવ્યુ આલવા નહીં દાદા ઘેર મજૂર મતતા આવી તાન જાતા છે શું મતતા આજે ભાઈ નપાઈ થઈને આવો છો કે 24 કલાક રીલો બનાવે હું ઇન્ટરવ્યુ આલો તું શાની ઇન્ટરવ્યુ આલે છે રીલો તો પણ એમને ફ્રી ટાઈમ હતા ને બનાવું તો અત્યારે પણ આ રીલ સોલ્વ કરી દે જે ફ્રી ટાઈમ જ છે અત્યારે તમે નહીં પાડતા હું ઘેર નહીં વસતો હતો હું વાસી તું વાસી બધું મને દેખાય છે આ નહીં નજરે ઊભું તું જેટલું વાસી છે મારે પણ તમે 24 કલાક હું ઘેર ને ઘેર નહીં વસતો તમે નહીં પાડતા ભલા આજ તું હવે મારું લોહી પીવી મરી જાવ તો રહ્યા બધી જમીનો કોક લઈ જાય મને એમ તો તમે ભાગીદાર રાખ્યો હું શું કામ અથવા હજુ પસતો ભાગીદાર છૂટો કરો તું મત હોય પૈસા છૂટો કરતા હું તો દઉં તો પેલું નુકસાન વાળી છે એનું એ અડધો ખર્ચો ભરી જાય નુકસાન તો તમે 2-2.5 લાખ માં કાઢ્યો છે પણ અમે તો ઇન્ટરવ્યુ આલવા નહીં જતા હાલી પણ 5 તો સર હું તો 20 ઇન્ટરવ્યુ આલો કોઈ ઇન્ટરવ્યુ આલે કે 5 છે તમે પણ અમે નહીં વસતા હતા ના હતા તો અમે શું કરો શું કરવાના છોકરા કોક કહે એટલે તારા ટણો સડી જાય અને છે એક ને એક લાડે ભાઈ જિંદગીથી કંટાળાના છોકરો કપાતર પાસે મારતો શું કરું કાલુબા તમે આટલા ગંડા થઈને શું કરો છો સોનારો
અને તું હવે ક્ષેત્રમાં મજૂરી કરાય અને ઇન્ટરવ્યુ આલો આજથી બંધ જ ને હા સોનારો બે જણા રોયા આગળ પેલા ખર્ચા કરા અને હવે રોવા ઢૂચા છે સોનારો હવે આજથી ખેતરમાં કામ કરાય ભાઈ બધી કે ઇન્ટરવ્યુ આલવા નહીં દઉં આજથી જાણ વાત કે હું જો ઇન્ટરવ્યુ આલવા નહીં દઉં ને હવે ખેડૂત પુત્ર થઈને જાય ભાઈ બસ ચાણ આ મજૂરી કરવાની ક્ષેત્રો જો જલુબા ચાણ હવે ભૂલે જ છે લ્યો આવજો તાણ આ મારો બનાસકોઠો આ